નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં લાલગેટ વિસ્તારમાં આવેલ જનતા માર્કેટમાં એસઓજી અને અઠવા લાઇન્સ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલી જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલના લે વેચનું સૌથી મોટું માર્કેટ છે. અહીં મોટા પાયે કરોડોના મોબાઈલની લે વેચ થાય છે. ત્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટના બનતી અને તમામ લોકો મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની એસઓજીની ફરિયાદ મળી હતી, જેને લઈને પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી. મોબાઈલની લે વેચ કરનાર વેપારીઓ પાસેના જૂના મોબાઈલ અંગે બિલની ખરાઈ કરી હતી, જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાય છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત અઠવા લાઇન્સ પોલીસ એસઓજીની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરીને પલાયન થઈ ગયા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.